સંસારમાં ઘણા બધા પાત્રો હોય છે. માણસ એકાબીજા પાત્રોને આધારિત જીવતું હોય છે. સંયુક્ત પરિવારમાં લોકો હળી મળીને જીવતા હોય છે અને ખાસ કરીને વ્યવહારિક જીવનમાં આવા સંબંધો કાયમ આવતા હોય છે. હું એક અનુભવી અને સંસાર જીવનના એક એવા માજીને બતાવી જેની વાત છે ને એ સમાજ જીવનની ગૂઢતા અને જિંદગીમાં સુખ દુઃખમાં કયા પાત્રનો કેવો રોલ હોય છે એ તમને મળશે. ભણેલા નથી, કોઈ દી જીવનમાં સ્કૂલ નથી ગયા, પણ પોતાના દીકરા દીકરીઓને બહુ એમણે શિક્ષિત બનાવ્યા છે અને વેલ સેટ બનાવ્યા છે. આજની આધુનિક પેઢી અને વિભક્ત કુટુંબમાં જીવતા લોકોને કદાચ આ ખબર નહીં પડે, પરંતુ જે લોકો વર્ષો જૂના છે અને જેમણે એક જૂની પેઢી જતી રહી એમને આ ડોસી અને આ માજીની વાત જાણી અને ખરેખર ત્રાદશ્ય થઈ જશે. આવો હું મળાવું તમને એક અનુભવના ખજાને. છે શોખ ખરો કઈ જીવનમાં? મને શોખ પેલા બહુ હતો દાગીનાનો. મારા બાપુજી બહુ કરી દીધો, કપડાનો. મારો ભાઈઓ થઈ ગયો બધો શોખ કર્યો નાનો મારે. પછી મને કોઈ શોખ પણ મને કોઈ વસ્તુ ન ગમે. ગામમાં જાઉં તો કોઈ વસ્તુ લવ જ નહીં, શોખ નહીં. હવે વયો ગયો કોઈ વસ્તુ એમ ન થાય કે હારી લઈ લઉં, કપડું લઈ લઉં કે દાગીનો કરાવે. ભાઈ મારાથી નાનો તો 15 જેવો, એને બહુ માધ્યમ શોખ હતો. હવે શોખ કર્યો બેબીનો કોઈ વસ્તુ નહીં. જાવ હાથ જ પહેરવું. હવે આર્ય દોષમાં ક્યાં જોઈ આટા મહેંદી નો નાખો. છોકરા ધરે કેમ તું નાખવું. મારાથી નાનો હતો બહુ બિચારાને શોખ હતો. વયો ગયો મારાથી નાનો. હવે કઈ શોખ જ નથી જીવનમાં નથી. હવે આ તો છે આપણે જીવન જીવીએ, આપણા ખાતર જીવન જીવીએ ભાઈ નકો. બાકી કઈ આવવા જવાનો શોખ નહીં. હવે કોઈ એમ કે જાવું, હું ન જાઉં. ખાવ મારે જાવું ઘટે, ખોટકાટ કામ છે તો જાવું. ખાવ ઘરનો પસંદ છે તો મારા છોકરા પણ ખુદ કે મમ્મી હવે તને ન ગમે, મામા મરી ગયો. મારે બિચાર નાનો હતો ને મારા બેન ભાઈ ઘરે ગઈ બહુ. હવે સૌથી નાનો છે જીનકો, 4 બેનો નાનો. એનાથી બહુ કઈ બિચારાને બુદ્ધિ નથી. એ બહાર નીકળો નથી ને ખેતી કરે. આ તો હતો બાપા મારા જેવો, પંજર જેવો. ખબર બધી પડતી ને એવી વસ્તુ લઈ આવતો મારી જે મારી હારી. તમને લાગે કે શહેરોમાં મજા આવે ગામડામાં જાવ? તમને શું લાગે? ગામડામાં મજા આવે, શહેરમાં થોડીક મજા આવે. મુશ્કેલી જ પડે ને. શહેરમાં તો બધી વસ્તુ મળી જતી હોય, એ તો પૈસા બધા બહુ ઓછા હોય તો કઈ વસ્તુ મળે નહીં, તો થોડુંક દુઃખી થવું પડે. આમ સિટીમાં રહેવું હોય તો. ગામડામાં તો આપણે બધી પાડોશી હોય, એકબીજા આખા પાડોશને કઈ ઘટે એકબીજા આપતા હોઈએ, ખેતીવાડી વાળો એ આપણે આપતા. અહીં તો કોઈ આપે થોડું સિટીમાં. એ તો બધું આપણે વેસાતું જ ઉઠીને લેવાનું સવારથી સાંજ સુધી. થોડીક મુશ્કેલી તો પડે સિટીમાં. તો લોકો આ તો મારી ઘરવાળી છે, મારા ભાઈની ઘરવાળી છે, લોકો તો કદાચ કે ચાલો સિટીમાં જાય. અમારે 70,000 પગાર હોય તોય 80,000 હોય તોય પૂરું નથી પડતું, તો બી લોકોને કેમ આવું છે? મોહ કેમ છે સિટી? એ તો માણે ને મોહ છે સાહેબ, બરોબર. સિટીમાં વધુ પગાર હોય તો ન દુઃખી થાય, તો મજા સિટીમાં ફરીએ નહીં. અમારા જેવડા જીરા ઉપર હતા તો ક્યાંથી ને દુઃખી થાય ને. દુઃખી થઈ તો છોકરા ભણાવ્યા. અચ્છા, 2 છોકરાને ભણાવ્યા. દીકરી તો 20 લાખે ડોક્ટર બનાવી. દીકરો એ તો બિચારો મેળવાઈ ગયો ફોરેસ્ટમાં, સાયન્સ રાખી દીધો. તો તમે ભણ્યા જ નથી તો માસી તમે આમ નામ લખવાનું હોય કે તો શું કરો? અંગો કમાડી. અંગો દો. બેંકમાં ખાતું છે? હા હવે છે, પેલા નતું. નહીં, પલોટ લીધો ને એટલે ખાતું છે. ખોલાયું. પછી તો આ બીજા લોકો ભણેલા, બુકો વાંચે, મોબાઈલ વાંચે, તમને જીવનમાં એવું થાય હું થોડું ભણી હોત તો એવું લાગે ખરું? થાય પણ થઈ કોણ ભણાવતું? મારા બાપુજી ન ભણાવતા, એ બધા મામલતદાર હતા. પણ અમારા દરબારોમાં પેલા ભણાવતા નહીં. અચ્છા, 2 બેન અભણ છે, 2 બેન ભણે. પણ આમ જીવનમાં અત્યારે થાય ખરું? અત્યારે થાય ભણાવો તો બોર્ડ ને વાંચતા આવડત. એમ એકલું જાવું તો મુશ્કેલી થાય. પછી પૂછે બસ સ્ટેન્ડમાં કે આ બસ ક્યાં જાય? એ ભાઈ કે ક્યાં જાય, જઈ જાય. બરાબર. તો બીજા લોકો તમારા એને ભણેલા હોય તો તમને એનો કેવું લાગે? એ કઈ તમને એમ લાગે કે આને ભણેલા છે તો આને આ તો સારું ભણેલા છે તો સારું. ભણેલા ને 4 આપ્યું, આપણે આંધ્રા 2 આપ્યું. નથી ભણેલા તો બધાને પૂછવું પડે. મોબાઈલમાં કઈ ન આવડતું. મોબાઈલમાં કઈ આવડે કે નથી આવડતું? ન આવડે એટલે આ છોકરી કરાવવા જવું પડે. તો તમે રીલ જો માસી, રીલ જો કે નહીં કઈ જોવ જ નહીં. મોબાઈલ વોટ્સએપ જોતા જ નથી? આવડે જ ક્યાં પણ કઈ જો. તો કે સાદો ફોન વાપરો. સાદો વાપરો. ફોન આવે તો ઉપાડ લ્યો. હા ઉપાડતા કરતા એમ આવડે. છોકરા સેવ નંબર કરી દે ને એમાં કરવાનું. કોઈને 10 નંબર લગાડતા ન આવડે. આંકડા 10 નો આવડે? નહીં આંકડા ન આવડે. ને કોઈને આવ્યો હોય તો કાટતા નંબર ન આવડે. એને લગાડેલા હોય એમ આવડે. અચ્છા, તમને આમ લાગે ખરું શહેરોમાં મોંઘવારી વધુ છે, ગામડામાં ઓછી છે, એવું શું લાગે? મોંઘવારી તો બધે હેરખી જ હોય. ગામડા મજા આવે કે આપણે બધી વસ્તુ મળી જાય. ન હોય તો એકા બીજા આપે, ટેકો આપે. શહેરમાં કોઈ ન દે. નહીં પછી ઘરમાં હાવ
શાકભાજીમાં નાના નાના કોઈ ફેર પડે? એ અહીં તો ફેર જ પડે ને, આ તો આપણે વાડીમાંથી એમ નામ આપતા હોય અચ્છા. એકા બધા પાડોશી હોય તો. ને અહીં તો અમાર માને રીંગણા થાય તો મલક આપણે બધા, જેને જે પાણી ભરવા આવે એ લેતી જાય, નીંદવા આવે એ લઈ જાય. એ લઈ જાવ ને શું કરવા ખાવા છોડવા વાવ્યા હોય લઈ જાય. અહીં આપણે 100 રૂપિયા કિલો મળે, ત્યાં હરડ થાય. સાસ દૂધ અહીં કેટલો ભાવ? મારી બેન ની દીકરી એક ન્યા રહી, ભણેલી છે બહુ, અહીં સાસ લીમડા નાખવા જાય તેમ કે મારી માને, જો તારી છોકરી બિચારી વેચાતી લે, હું લીમડા નાંડો રેડી આપ. લીમડા નાખ દે. ગામડામાં શું કરવું છે? વાડીમાં રહેતા અહીંયા કોઈ લેવા ન આવતું, મોટા મોટા ભીહું દોવા દેતી હોય, લીમડા નાખી દે ઉજે તો લીમડો સારો થાય. ત્યાં તો કોઈ વાડીમાં લેવા નતો, આઘે આઘી વાડી હોય તો કોઈ ગાડી હોય તો સાઈસ લેવા ન આવે, લીમડા રેડવા જાય. મારી માં કે મારો જીવ બરી જાય, નહીં જાય ને રડવા તેમ કે જો તારી છોકરી વેચાતી હું લીમડા નાંડો રેડી આવી છે. મારી માં મોકલે, પણ કોક આવતું જ મોકલે, ગામ ચેટું એટલે મોકલે બિચારી, કોક આવતું હોય તો 15-20 પછી બીજો એક સમાજ છે, આ સમાજમાં લોકો જે લોકો શહેરોમાં નથી રહેતા એમની સગાઈઓ નથી થતી. આ પ્રશ્ન બધા ઘણા સમાજમાં જોશે, પટેલોમાં છે, બધામાં છે. તો ઈ તમને શું લાગે? મને એમ ભલે ભણેલા નથી પણ તમારો અનુભવ બહુ છે. તમને ઈ લોકોને શહેરમાં બધી અમારાથી નીચી ગીનાથી આવે ને એને બિસાડાઓને હગાઈ ન થાય. લુવા છે, બ્રાહ્મણ છે, બધા અમારે જ થઈ જાય ગામડા. કારણ અમારે વીઘો હોય, અમારે વીઘાનો મોહ હોય, નોકરીનો મોહ ન હોય. વીઘો જમીન છે તે દીધી. મામા કોઈનામાં કરે? હા, મામા પીનામાં, મામા દીકરી, હું મારા ભાઈ ની દીકરી લઈ લઉં. અચ્છા, બરાબર. પછી તમે આમ ક્યાં કે મુંબઈ, દિલ્હી કઈ જોયું? નહીં, જુનાગઢ એક જોયું, કઈ વસ્તુ નહીં. આજે ઓલો કેતો હતો હાલમાં ઓલા બધા હરદુઆ જાય, તારે માર ભેગો આવું નહીં, તને આ પ્લેન માં લઈ જાય. મૂક, મારા એવા ભાઈ નથી પ્લેન માં જવાના. કેમ? ઈ હું એમાં બેહી હગું નહીં, મને ચક્કર બહુ આવે. જો મારી દીકરી અમદાવાદ ડોક્ટર બન તેડાવે ને એમાં એસટી બસ માં આવી હતી, રાતે 4:30 બેઠા. મને ઓલી મોટી બસ માં ફેર આવે, પછી ટ્રેન માં ફેર આવે, એસટી બસ માં જાય પગ વધી જાય. 2 વાર ગઈ અમદાવાદ, 2 વાર આવી. એક કર્ણામત એટાવેટમાં રહેતી ને ત્યાં, પછી ડોક્ટર બની ત્યાં આવી. બસ પછી નથી આવી કોઈ દી. દોડશી માર્કેટ નું બીજું બોલે કે આ ડોક્ટર ની મમ્મી છે એવું કે બધા? નહીં, એવો મારા કઈ ન હોય. નહીં તો અહીં તો માસી બહુ નગર આર્મી વાળા બધા એવા જ લોકો વસે છે. આખું બધું એવું નગર હશે શું છે? પાછળ બહુ છે. હા, બધા રીટિંગ હોય ને, કોઈ રહેતા હોય પણ છોકરા ભણાવવા આવી જાય. અહીં રહી બધા એ ભાઈ તો નોકરીઓ કરતા છે, બાયું રહેતું બધું બાયું રહે છે. કોક જણાય રે નિવૃત્ત થઈ ગયા હોય, જણ આ બધા નિવૃત્ત છે કાક તમે લો. બાકી છોકરા ભણાવવા બાયું રે ને, ગામડામાં ભણાવે છોકરા તને, બરાબર, એટલે ભણાવવા આવે. સોના વિશે તમારું શું કેવું? 83,000 નું સોનું છે. તો સોનું તો હગાઈ કરીએ તો અમારે કરાવવું જ પડે, નકર તો ન કરાવીએ. કેટલા સોના છે? એ તો પછી આપણે જેવી તેવડ હોય એટલું દેવાનું. ફરજિયાત એવું કઈ નહીં, અમારે ફરજિયાત ન હોય. નહીં પણ માસી આજ હવે ઓઝલ રાખે? પેલા જૂના જમાનામાં રાખે, હવે રાખે? હા, હજી અમારામાં એમ ઓઝલ નહીં કે કામ બધું કરવાનું. ઈ રાયજાદા દરબાર ઓઝલ રાખે, સરસ કામ કરે. અમે કામ કરીએ પણ હજી મારા જેઠની રાજકાટ ગામડે જાય. પછી છોકરા ઈ નો કાઢે. હવે ઈ ગયું, અમે કાઢીએ ગાટાનું બે જૂની પેઢી કાઢે. હજી અમે લગન છે ને પોર જેઠના છોકરાને, તો અમે કાઢીએ. ઈ નથી કાઢે, બહુ નથી કાઢે. બરાબર. છોકરાઓને ભણાવવા વિશે તમારી પેઢીઓમાં બધાને હવે તમે ટ્રીકલી કરો છો, ભણાવવા જ? હા, બધા ભણા, હોશિયાર હોય ભણા, ન હોશિયાર હોય ખેતી કરવા માંડે, ધંધો કરવા માંડે. હોશિયાર હોય ભણાવી, ન હોશિયાર હોય તો હું ખોટા પૈસા નાખવા ભણાવી નહીં. મારે તો હોશિયાર હતા છોકરો છોકરી ભણાવ્યા. 10માં 92% તમારી દીકરીને. એ મારું સાયન્સમાં 8% ડોક્ટર મળી ગયું. સાહેબ હોશિયાર હતો, પછી ફરજ ખાતા ને બધું જાણતો, વન વિભાગમાં બધું જનાવર પકડતો ને એને ઓડ મળ્યો હતો, લાગી ગયા બેન પર. તો ના કિસ્મત, કિસ્મત હોય તો લાગી જાય. બરાબર. કે બિચારા ઘણા મહેનત નથી કરતા. મારા બેન નો છોકરો એ મહેનત કરે, લાગતો જ નથી. પરીક્ષા નથી આપતો, જાય પણ 1 માં અડધામાં ને મોડી જાય. અચ્છા, પછી થોડાક લે. હવે તો બહુ કાયદા થઈ ગયા, પેલા તો લઈ લેતા. હવે એવું કઈ નથી. અટાણે તો બહુ છે. અટાણે જે કરજો ટકો ઓછો હોય તો તમારો છોકરો લે, ન લે. મારી દીકરી ડોક્ટર બની ને મોદી ને ભત્રીજો જતો, મારા પાને જ બેઠો તો મારા ભાઈ ને ગયો, મેં કેતો હું મોદી સાહેબ નો હોગો ભત્રીજો છે, બાપુ તમારી દીકરી આવી ગઈ, મારે 1% રહી ગઈ. હવે મોદી સાહેબ એ નથી લેતો, પૈસા લઈને નહીં. તો મારી દીકરી ડોક્ટર બની પાને જતો, 13મો વાર હતો મારી દીકરી બની ગઈ. એના કેસમાં તો હોય તો બની ગઈ. આ બેન કેમ લાગી ગઈ નોકરી બની ગઈ? અમદાવાદ આવો કે? 2 વાર આવી, હવે ના આવે. હવે બેન આવી જાય. અચ્છા, એ મળી જાય. હા,
હવે આપણે ને આમાં આવે 6 છોકરી ભેગી રહે. તમને આનું દૂધ કેવું લાગે માસી? અમારે તો અત્યારે સારું આવે દૂધ. હે? હા. અમારે સારું. તો પેલા ઓલું અમારે કોથળી બધા ગામડાના આવતા ને કોથરી નું ન હોય. અમે તો ડેરી અમારે સગા હોય ને એનાથી આવતું હોય. એટલે? લઈ આવે. હા. કોથરી નું તો અમને જ ખાતા. બરાબર. કોથરી જોઈએ એવું ના આવે. પેલું દૂધ પેલું જ ખાવ છો. તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર તો ક્યાં જન્મ તારીખ છે પસા ઉપર છે. મારો ભાઈ મારાથી નાનો ઓફ થઈ ગયો ને હા. ને 2 વર્ષ છે આ શરત પીને ઈ પસામાં 1 વર્ષ ઓછો નતો. કેન્સર આવ્યું હતું. હમ. એનાથી હું એક વર્ષ ને 2 મહિના મોટી છે. એટલે પસા ઉપર વહી ગયું. બાકી જન્મ તારીખ તો ભણ્યા નથી, ખબર જ નથી. જન્મ તારીખ તો 2 હતી. હા. એકમાં 80 વર્ષ ને એકમાં 62 વર્ષ. રાજ્ય ક્યાં તાર 2 જન્મ લીધામાં આ કેને લખી નાખ્યું. મારા બાપુજી શું કે હું નોકરી કરતો હતી તે હાલીને આવવાનું હતું કાતરાસાન બધે ને તારો જન્મ થઈ છે તાર નાના બાપા કોકે લખાવી દીધું અટપા. પછી આજી નથી આજી જન્મ તારીખ અને પપ્પાને નથી કે મારે નથી બે છોકરાઓને છે એટલે કોણ આજી હતું. હા. હું તમને બીજી વાત કહું, તમે ભલે ભણ્યા નથી, બહુ આમ જાણો છો દુનિયાથી. હવે તમારા છોકરાને વહુ કેવી લાવી માસી? તમને એ કે તમારું શું આમ ક્રાઇટેરિયા છે? એક મમ્મી તરીકે શું માનો એક કે મારા છોકરાને વહુ આવી ગોતવી છે? એટલે મારા છોકરાને એને છે ને નોકરિયાત ગોતી તો માસ્તરાણી કેવી હોય તો પોલીસ વાળી ને કેમ? પોલીસ વાળી નથી ગમતી. નહીં એને ઈ કે પોલીસ વાળીમાં નથી ગમતી રાઈતે જ આવો તો ફોરેસ્ટમાં નોકરી કરે ને. હા. બાકી કોઈ બીજી સાદી નોકરી હોય તો પૂછું. બાકી એમ ને અભણ થોડીક ભણેલી પણ એમ નોકરિયાત નહીં. પોલીસમાં બહુ અઘરી નોકરી રાઈતે જવું પડે. છોકરા કોણ રાખે પછી મારે રાઈતે કે જવું પડે. અચ્છા, એ તો વાત બરાબર છે. નોકરી નો ટફ નોકરી. પોલીસ વાળી તે જ મારા ભાઈ છોકરી બની. હા. પોલીસ વાળી જતી નથી એને. સાદી નોકરી, સાદી નોકરી હોય તો હાલે. ટીચર હાલે. ઈ સતી ભેગ મેસેજ મેચ આપણે નોકરીની જરૂર નથી. એને ગમે એવી ગોતી લેવાની. એમ હમણાં ઈજ ધંધો કરવો થોડા દિવસ પછી ગોતવા જાવી. તો માસી છે ને એ ગ્રામ્ય છે, ભારતનું ગામડું કેવું હોય ને ભાઈ બહેન ના કેવા સંબંધો હોય એની વાત કરી છે. હજી પણ દેશમાં હિન્દુસ્તાનની અંદર ગામડું ધબકે છે. લોકો પોતાના પરિવારમાં કેમ જીવતા હોય છે એના નમૂના છે. આવા લોકો ભલે ભણેલા ન હોય, સ્કૂલે નહીં ગયા હોય, પણ આની જિંદગીમાં આની ચર્ચાએ, આની વ્યથા, આની જે જીવન પ્રત્યેનો અભિગમ બીજા કરતા અલગ હોય છે. આવા ગુજરાતના ગામડે ગામડે માસી છે અને એમના જીવનમાં તમારે ઢંઢોળવા જરૂર છે. આ કેશોદમાં રહી છે, એમના છોકરા નોકરી કરે છે, સંઘર્ષ કરીને, ભલે પોતે નથી ભણ્યા પણ છોકરાને નોકરી, એક દીકરીને ડોક્ટર બનાવ્યો, દીકરો ફોરેસ્ટમાં નોકરી. અને ગાંધીજી એમ કહેતા કે સાચું ભારત ગામડામાં રહે છે. મને એમ લાગે છે કે આવા લોકોને કારણે જ બાપુએ પણ કીધું હશે. હું જોગલ ના થા અને મારી સાથે સાગર જોશી, અમે આજ ગુજરાતના ગામડાઓ નીકળ્યા છે અને આ મને માસી મળ્યા અને મને ખરેખર થયું કે એની જિંદગીમાં એની વાતમાં કંઈક સચ્ચાઈ છે. એટલે મેં એને પાસે જાણવાનો પ્રયત્ન કર્યો. બસ અમે એક બીજા શીખીએ, જાણે અને કોઈ પ્રેરણા લે એના માટેનો પ્રયાસ. માસીની કોઈ અમે ઇમોશનલી કોઈ એવી વાત નથી, પણ એની જે દિલની વાત, ભાઈ બહેનના પ્રેમની વાત કરીએ એટલે રડી પડી. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.